Audio Jungle. Welcome to your cricket podcast. તો વેલકમ બેક બધાને. સ્વાગત છે ફરીથી તમારું યોર ક્રિકેટ પોડકાસ્ટમાં. તો બસ જે રિસન્ટ અપડેટ્સ મતલબ જે બી રિસન્ટ મેચીસ થઈ છે એ થોડા પરફોર્મન્સ ડિસ્કસ કરીશું, મેચીસ ડિસ્કસ કરીશું. કારણ કે હવે આપણે ટોપ 4 ના નજીક જઈ રહ્યા છીએ એટલે બધી મેચ ઇમ્પોર્ટન્ટ જ હશે, બધી મેચ ડિસાઇડિંગ જ હશે હવે. એટલે હવે જે બી વીક્સ આવવાના છે બધા હવે ઇમ્પોર્ટન્ટ છે, બધા હવે રસાકસી વાળી મેચ જ થવાની છે. like each match is impactful on the table. like એક મેચ પડશે ને પછી ટેબલમાં ખાસી મૂવમેન્ટ્સ દેખાય છે, દર મેચ પછી ટેબલમાં આમ ડ્રાસ્ટિક મૂવમેન્ટ્સ દેખાય છે. જેમ કે આજે જ પંજાબ જીત્યું અને એકદમ જ સેકન્ડ પર આવી ગયું. એટલે એ જે ટોપ 4 છે એમાં કડક રેસ ચાલી રહી છે ટોપ 2 પોઝિશન માટે. ટોપ 6 માં બી 4 માં આવવા માટેની જ મારામારી બધી બહુ છે, એસ્પેશિયલી જ્યારે બે ટીમ પાસે ઓડ પોઈન્ટ્સ છે ને એના લીધે હજી બી આરસીબી પર ક્વોલિફાઈડ નહીં લાગ્યું, બીકોઝ બે ટીમ ઓડ પોઈન્ટ્સમાં બેઠી છે અને એ ઓડ પોઈન્ટ્સ બેનિફિશિયરી થશે કે નુકસાનદાયક થશે હજી કમિંગ વીક્સમાં ખબર પડશે, પણ એના લીધે એ રસાકસી વધી રહી છે. બે ટીમ જે છે ગેમમાં હજી બી એ ઓડ પોઈન્ટ્સ પર કે આ વીક અમેઝિંગ થવાનું છે એ મેચ પરથી જ ખબર પડી ગઈ હતી, જ્યાં એ 14 યર કિડે સેન્ચુરી મારી છે 35 બોલમાં. જે આપણે ચાઇલ્ડહુડ ડ્રીમ કરતા હોય કે હું આ ઉંમરે જઈને આ કરીશ, ઇમેજિન બી ના કરી શકીએ એ છોકરાએ કર્યું છે, અને હી વોઝ વિથ વેરી ન્યુટ્રલ ફેસ વિથ એવું બી નહીં. પહેલી મેચમાં આપણને દેખાયું, એ પહેલી મેચમાં જયારે આઉટ થયો ત્યારે રડતો હતો, એટલે થોડું ચાઇલ્ડિશ બી હતું એની ઉંમર પ્રમાણે, પણ એ એનામાં ભૂખ દેખાય છે રનની. અને એ પોસ્ટ મેચમાં બોલ્યો કે મેં પહેલા બી ટુર્નામેન્ટ્સમાં પહેલા બોલે છક્કા મારેલા છે, ઇટ્સ નોટ નથિંગ ન્યૂ ફોર મી. એ પોતે આવું બોલે છે કે હું પહેલા બોલે છક્કા મારું છું, એ વખતે બી ઇનિંગ સ્ટાર્ટ કરતા વખતે ફર્સ્ટ બોલ સિક્સીસ બધા મારી ના શકે એવું, એ બી ડેબ્યુ ઉપર. એટલે હી હેઝ સમ ગ્રેટ પોટેન્શિયલ. દ્રવિડ હુ કાન્ટ ઇવન સ્ટેન્ડ સ્ટૂડ અપ વિથ અ જર્ક, કે આમ એટલો એક્સાઇટેડ થઈ ગયો એ બીકોઝ ધ કિડ પ્લેડ અમેઝિંગ ઇનિંગ્સ, અને ઇટ વોઝ રિક્વાયર્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ કે રાજસ્થાને એ મેચ પર જીતવી જ પડે ટુ બી ઇન ધ રેસ, બી અલાઇવ ઇન ધ ટુર્નામેન્ટ. અને જ્યારે ઓલરેડી બોર્ડ પર 230 લાગી ગયા હોય અને પછી તમે આવો સેકન્ડ ઇનિંગ્સમાં હાઈ પ્રેશરમાં આવી સિચ્યુએશનમાં અને 17મી 18મી ઓવરમાં ગેમ પૂરી કરી નાખો. પણ એ બી વિચારવા જેવું. વિચાર, એને 10માની એક્ઝામ બી નહીં આપી હોય હજી સુધી, અને અત્યારે એને 1 કરોડ તો એની બેઝ એની પ્રાઇસ હતી ખાલી આરઆર એને આપી. લાગતી બી નથી. પણ તું જો એ એવું રમ્યો ને કે સામે જયસ્વાલ બી ગજબ રમ્યો છે, પણ જયસ્વાલ પર ધ્યાન ગયું જ નહીં આપણું, બીકોઝ એ જે સ્પીડમાં મારી રહ્યો હતો, જે સ્પીડ કરતા જે રીતે મારી રહ્યો હતો, એક શોટ બી એનો એવો નતો કે ફ્લ્યુક વાગી ગયો. ઈચ શોટ હી પ્લેડ ધ શોટ, અને એવું બી નહીં નાની નાની 80 90 મીટરની સિક્સો. દમ લગાવી એક બધા જ બોલર સામે બી જે કડક લાઇનઅપ છે જીટીનું, પ્રસિદ્ધ કૃષ્ણા, સિરાજ, રાશિદ ખાન, બધાને પડી. પેલો કરીમ જન્નત તો બિચારો આવ્યો એક મેચ, પહેલી ડેબ્યુ ઓવર એની આઈપીએલ કરેની પહેલી ઓવર 32 રન. 32 રન. એ વિચારતો હશે કે સાલું શું આ 14 વર્ષનો છોકરો મારી ગયો મને. સો ઇટ્સ અ ગુડ ડે બેડ ડે સિચ્યુએશન કે પેલા ભાઈનો બિચારાનો ખરાબ દિવસ હતો અને સૂર્યવંશી પ્લેડ પછી બી બે રાજસ્થાનની મેચ થઈ. ઇન્ટેન્ટ દેખાય છે એ વાળો જ, પણ નો બિગ ઇનિંગ્સ આફ્ટર દેટ, બટ સ્ટીલ હી હેઝ અ લોંગ વે ટુ ગો, બ્રાઇટ ફ્યુચર. હી હેઝ ધ ટેલેન્ટ દેટ ઇટ્સ રિક્વાયર્ડ ટુ બી અ ક્રિકેટર ઇન ધીસ કોમ્પિટિટિવ ફિલ્ડ, બટ ટાઈમ વિલ ટેલ હાઉ ઇટ ગોઝ. પણ અત્યારે માટે વી સો સમથિંગ વેરી અનયુઝ્યુઅલ ફ્રોમ અ વેરી યંગ ગાય, અને બહુ મજા આવી ઇનિંગ્સ જોવામાં, અને એ મેચ રાજસ્થાન બહુ ઇઝીલી જીતી ગયું. નો ડાઉટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ રાજસ્થાન બહાર છે ટુર્નામેન્ટથી, બટ રાજસ્થાનની અમે થ્રુઆઉટ આપણે જેમ ચર્ચા કરી છે, રાજસ્થાન 11માંથી 6 કે 7 6 મેચ ક્લોઝ લાસ્ટ બોલ ગેમ્સ હાર્યું છે. આજની મેચ બી 1 રનથી હારી ગઈ. સો રાજસ્થાન વર્સિસ આઈ થિંક રાજસ્થાનનું દર વખત જે ટોપ 4 છે એ પતે પછી પાછળ કોઈ બી ફિનિશ, કારણ કે દર સિઝનમાં શું થતું હતું, હેટમાં જુરેલ ફિનિશ કરતા હતા, આપતા હતા ફિનિશ, હવે નથી આપી રહી. આ મેચ બી ક્લોઝ એટલે કારણ કે પરાગ જે એને ગજબ રમ્યો, 6 છક્કા સડન. એટલે આમ કહી શકાય 6 બોલમાં 6 છક્કા, જે 6 બોલ્સ હી પ્લેડ એને 6 બોલમાં 6 છક્કા માર્યા કન્ટિન્યુઅસ.
આ વસ્તુ બી એને 2 વર્ષ પહેલા વાત કરી હતી એના પોડકાસ્ટમાં કે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ હિટ 4 બોલ 4 સિક્સીસ. પણ એક વસ્તુ એ છે એનામાં, ભલે એનું એવું પરફોર્મન્સ એવું આવ્યું નહીં, પણ એનામાં સેલ્ફ કોન્ફિડન્સ બહુ ખતરનાક છે. જે એ વસ્તુ જે પ્લેયર છે તેનામાં એક ગજબ છે અય્યર. હમ. શ્રેયસ અય્યરમાં બી એ જ એનો કોન્ફિડન્ટ દેખાય. ચાલતો તો બી કઈ ખબર કે હી ઇઝ અ વેરી સેલ્ફ કોન્ફિડન્ટ ગાય. એ સેમ રિયાન પરાગમાં બી છે. નો ડાઉટ યુ નીડ ટુ બેક ધોઝ એટીટ્યુડ વિથ પરફોર્મન્સીસ. અને ઇટ્સ સ્ટીલ અ લોંગ વે ટુ ગો. ઇઝ સ્ટીલ 24-25. હી હેઝ અ લોંગ ટાઈમ. હા, જે એનું પાસ્ટ પરફોર્મન્સ હતા IPL ના પાસ્ટ યર્સમાં, એના કરતા આ યર ઘણું બેટર દેખાય છે. ના ના એને લાસ્ટ કેપ્ટન્સી બી મળી એને. લાસ્ટ યર એને ખાસા વધારે રન માર્યા હતા. લાસ્ટ યર આઈ ગઈ ક્રોસ 450 ઓર 500 રન્સ. એ ઓરેન્જ બટ કેપ લાઇનમાં બી હતો. હા, એટલે હવે જે એનું જે ડાઉટ આવે છે બધાને, પહેલા જે ડાઉટ આવતો હતો કે આને આટલા ચાન્સ કેમ આપે છે, એટલે ડાઉટ હવે ધીરે ધીરે જાય છે. એ બસ પરફોર્મન્સ આપવાનું પર્સનલી આઈ ચાલુ ફીલ થઈ કે ગયું. આજે એક જ ઇનિંગ્સ દેખાઈ એવી. અત્યાર સુધી એ કોઈ સિચ્યુએશનમાં ઊભો નથી રહ્યો. એ જ્યાં ખરું. જરૂર પડે ત્યાં ઊભો નહીં રહી શક્યો. આજે બી એની જે પ્રમાણે ઇનિંગ્સ ચાલી રહી હતી, હી શુડ હેવ ફિનિશ્ડ ધ ગેમ. જેને ના કરી, રાઈટ. રાજસ્થાન એન્ડ અપ ઓન ધ લૂઝિંગ કોઝ. તો આગળ પણ તમે આઈ થિંક પરાગ એવો પ્લેયર નહીં. આપણે જેમ કોહલીની વાત કરીએ, રોહિતની વાત કરીએ, રાહુલની વાત કરીએ, આ એન્કર ડાઉન નહીં કરતો. આ બધા મારવા વાળા પ્લેયર. એટલે મને લાગે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનમાં કોઈ જે એન્કર ડાઉન, કોઈ બી પ્લેયર એવું નહીં જે છેક સુધી ઉભો રહ્યો મેચ ફિનિશ કરીએ. હતો એને કાઢી મૂક્યો. બટ જોસ બટલર. એ લોકોએ બહુ મોટી ભૂલ કરી છે બટલરને જવા દઈને, વિચ ઇઝ અ બિગ ક્વેશ્ચન. 2 ભૂલ બટલર અને યુઝવેન્દ્ર ચહલ. એક સેન્ચુરીઓ મારે છે અને એક હેટ્રિક એક લે. બેસ્ટ T20 બોલર એને ઓફ IPL. આ વીકમાં આપણને બહુ બધું જોવા મળ્યું. આ વીકમાં આપણે 6 બોલ 6 સિક્સીસ જોવા મળી. આપણને આ વીકમાં હેટ્રિક જોવા મળી. આ વીકમાં આપણને 14 વર્ષના છોકરાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી જોવા મળી. 3 ક્રન્ચિંગ મેચિસ જોવા મળી. આરસીબી વર્સેસ CSK વાળી મેચ લાસ્ટ બોલ ગઈ. રાજસ્થાનની મેચ લાસ્ટ બોલ ગઈ. પંજાબની મેચ લાસ્ટ બોલ ગઈ. આપણે ડિસ્કસ કરીએ RCB વર્સેસ CSK, જે 2 રનથી જીત્યા. નો ડાઉટ આરસીબી વોન ધ ગેમ, બટ દે હેવ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ ટુ લર્ન ફ્રોમ ધીસ ગેમ. સૌથી પહેલા તો જો કે જે પ્રમાણે બેથર અને વિરાટ કોહલીએ સ્ટાર્ટ આપ્યું હતું, એ ગ્રાફ આમ ગયો અને પછી 12મી ઓવર પછી ગ્રાફ સીધો ફ્લેટ લાઈન પર આવી ગયો. એ તો પાછળથી રોમારીઓએ માર્યા, બાકી આ ટોટલ કોઈ કાળે પોસિબલ નથી. Because Devdutt couldn't perform, Patidar હમ. couldn't perform, Jitesh couldn't perform. Jitesh 7 બોલ 7, પાટીદાર 18 બોલ 14, દેવદત્ત બી રન બોલ હતો. અને એ પોઈન્ટ પર જ્યારે ઓપનર્સે આટલું સારું સેટ કરી આપ્યું છે તમે કે વિરાટ કોહલી પ્લેડ સો ફાસ્ટ, બેથલ પ્લેડ સો વેલ, કે હવે તમે એ પોઈન્ટ પરથી તમે જો આટલી મોટું લાઇનઅપ હોય અને તમે ના મારી શકો, ઇટ્સ અ બિગ ઇશ્યુ. અને પાટીદાર પહેલી 2-3 ગેમ રમ્યો, પછી પાટીદાર રમી નહીં શક્યો. હા, એટલે એ જ કહેતો. પાટીદાર પહેલા 2-3 પરફોર્મન્સ આપ્યા, પણ પછી એને પરફોર્મન્સ આપી નહીં શક્યો. પણ એક હિસાબથી મને એવું લાગે છે પાટીદાર એવો પ્લેયર છે ને જેનો થોડોક ટાઈમ જોઈએ. એ 7મા 6ઠ્ઠી ઓવરમાં આવી જાય તો દેન હી કેન પ્લે બિગ ઇનિંગ્સ. બટ એ અગર જો મારા ખ્યાલથી જો 11મી અને 12મી ઓવર થઈ ગઈ હોય તો પછી લાઇનઅપ ડાયરેક્ટ જીતેશથી જ ચાલુ થવું જોઈએ. જીતેશ, ટીમ ડેવિડ એન્ડ દેન રોમારિયો શેફર્ડ. પણ રોમારોને પહેલી વાર ચાન્સ મળ્યો અને બહુ નેસેસરી ટાઈમ પર હી પ્લેડ સમથિંગ વેરી અનયુઝ્યુઅલ અગેન. હી મેડ ટીમ ડેવિડ ટુ ગીવ હિમ ધ સ્ટ્રાઇક. જે અત્યાર સુધી આરસીબી ટીમ ડેવિડને જોઈ રહ્યું હતું કે ભાઈ આવશે, છક્કાઓ મારશે, મજા આવશે. ટીમ ડેવિડે પોતે આવીને એને સિંગલ લેન સ્ટ્રાઇક આપી દીધી બીકોઝ હી વોઝ કનેક્ટિંગ સો વેલ. 32 કે 34 રન આવ્યા હતા 19મી ઓવરમાં. જે બોલરે સૌથી વધારે ડોટ બોલ નાખ્યા છે નાખ્યા એની છે ઓવરમાં. આખી IPL 2025માં જેને હાઈએસ્ટ ડોટ બોલ નાખ્યા છે એને પહેલા તો બિચારાને કોહલીએ લીધો આડા હાથે, બેથલે લીધો, અને પછી 19મી ઓવરમાં બોલાયો તો આને લીધો આડા હાથે, રોમારિયો લીધો. પણ ભૂલ તું બોલર્સની બી કહે કે બધા બોલ ઈચ બોલ મારવા વાળો આપે. અને પણ ખલીલ અહેમદ જ ખાલી પથિરાણા બી, એટલે એને ખાધા રન, પણ એ દેખાતું તેમ ડેથ બોલિંગ જેવું લાગ્યું એનામાં થોડું. ખલીલના પહેલા બોલે જે છક્કો પડે ને એમાં આખું બગવાઈ ગયો અને પછી તેને લો ફૂલ ટોસીસ નાખીને સામેથી જ રન ખાધા. 19મી ઓવરમાં અને 20મા ઓવરમાં જે રન આવ્યા એના લીધે આરસીબી જે ટોટલ પર પહોંચ્યું, પછી એવું લાગ્યું કે આ ગેમ કઈ છે જ નહીં, ધીસ ઇઝ ડસ્ટેડ ગેમ. પણ બોસ જે પ્રમાણે સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થઈ
અને અગેન અ 17 year ઓલ્ડ ગાય એને આયુષ મહાત્રે. એને જે આડા હાથે લીધા છે બોલર્સને. હિઝલવુડ નતો આ ગેમમાં, પર્પલ કેપ ગાય, હી વોઝ મિસ્ડ આઉટ ધીસ ગેમ. લુંગી અંગડી. અને સ્ટીલ કનેક્શન બેઠું જ નહીં કોઈ જ બોલર્સનું. ચિન્નસ્વામી મિનિંગ ચિન્નસ્વામી બધા પણ બેટ્સમેન. એ તો જોવા મળ્યું છે. જો આરસીબી સીએસકે ની મેચ ચિન્નસ્વામીમાં હોય તો એ ક્યારે વન સાઇડેડ મેચ. ઇટ્સ ઓલવેઝ ધ સધર્ન ડાર્બી મેચ એન્ડ ધ રિયલ એલ ક્લાસિકો. એકચ્યુઅલીમાં I know કે 5 winners, 5 time winners, 0 time winners, no comparison. But the fun is in these games કે કહી શકાય કાઇન્ડ ઓફ એલ ક્લાસિકો યસ, બીકોઝ બંને ટીમમાં સો કોમ્પિટેટિવ ગેમ્સ થાય છે એવી લાસ્ટ બોલ વાળી, અને મજા પણ એટલી જ આવે છે બીકોઝ ફેન્સ બંનેનું ફેન બેઝ બહુ સ્ટ્રોંગ છે. આપણે વાત કરીએ યશ દયાલની, જે એણે લાસ્ટ ડેથ બોલિંગમાં નાખી હતી. આઈ થિંક 2023 કે કઈ હતી જેમાં એને 5 છક્કા પડ્યા હતા સડન. 23માં એને પડ્યા 5 છક્કા, પછી 24માં આરસીબી લીધું, આરસીબી બેકડ હિમ અપ, આરસીબી બેકડ હિમ અપ ઇન 25 એઝ વેલ વેરી વેલ. પણ એનો પરફોર્મન્સ પણ એ ટાઈમે વિચારું, કારણ કે 23માં એને સેમ સિચ્યુએશન મળી હતી, સેમ જ એક બોલમાં 4 રન જોઈતા હતા. 2024 સેમ આરસીબી સીએસકે ની મેચ, એક બોલ કેટલા એ વાળી મેચ જે ક્વોલિફાય થવા 4 રન 3 રન, સેમ સિચ્યુએશન. એક્ઝેક્ટલી. અને પછી બી આજની મેચ બી એક બોલ 4 રન. એટલે એ ટાઈમે પાછળનું પાસ ભૂલીને એના માટે પરફોર્મ કરવું એ બહુ સારું. એક ઓવરમાં 5 છક્કા આપીને હારવાથી લઈને એક ઓવરમાં 10 રન ડિફેન્ડ કરવા, એમાં સામે જ્યારે MS ધોની જેવા પ્લેયર્સ હોય એની બોલિંગમાં. બટ આઈ વુડ રિયલી આઈ વુડ સ્ટીલ સે કે આરસીબી ના બોલર્સ નહીં જીત્યા, સીએસકે ના બેટ્સમેન હાર્યા છે. તું બધા બોલ જોઈશ ને, બધા બોલ લો ફૂલ ટોસ આવ્યા હતા, બધા બોલ મારવા વાળા આવ્યા હતા. એસ્પેશિયલી 19મી ઓવરમાં જે ભુવનેશ્વર કુમારે નાખી, એમાં બહુ જ ચાન્સીસ હતા જાડેજા પાસે, જેને મિસ આઉટ કર્યા. 20મી ઓવરમાં યશ દયાલવાળી ઓવરમાં બી 5 કે 4 લો ફૂલ ટોસીસ આવ્યા જે છક્કા થઈ શકતા હતા, જેમાં MS ધોની આઉટ થવા બોલ હતો જ નહીં, એ છક્કા વાળો બોલ હતો. પણ પ્રોબ્લેમ છે કે સીએસકે ના બેટર્સ ફિનિશ ના કરી શક્યા. મને લાગે છે પર્સનલી કે MS ધોનીની ઉપર કરન્ટલી what we are seeing, MS is not in his regular touch. This is not the Thala that we know કે જે આઈને પાવર હિટિંગ કરી શકે. અને એટલે આઈ થિંક એવું બી નહીં, એને 3 ઓવર 29 રન જોતા હતા. એ પોઈન્ટ પર આઈ ગેસ શિવમ દુબે આવા જેવું હતું. શિવમ દુબે સુયશને ધોઈ શકતો હતો, અને સુયશના બોલ માર ખાવાળા 1-2 બોલ તો હતા જ હતા, જેમાં આ લોકોએ સિંગલ લઈને બોલ વેસ્ટ કર્યા, જે MS અડી જ ના શકે. હા, એટલે આઈ થિંક ધોની જે દર વખત પહેલા ધોનીની આદત છે, એ આદત પર ક્યારેક ડાઉટ તો નથી જ ગયો. એની એક આદત એવી છે કે કોઈ બી ગેમ છેલ્લા બોલ સુધી લઈ જ જશે, ભલે એ ગેમ પતતી હોય 2 ઓવર પહેલા 2 ઓવર પછી, મતલબ પછી તો નહીં પણ 2 ઓવર પહેલા જ, તો બી એ ગેમ લઈ જ જશે. પણ એમાં ડિસએડવાન્ટેજ અમુક વાર એ થાય છે કે છેલ્લી ટાઈમે જો ના વાગ્યા એ રન તો એટલે કે હી ઇઝ એટ ધેટ પોઈન્ટ ઓફ લાઈફ કે એના કરિયરના એ સ્ટેજ પર છે કે વી એઝ અ ફેન્સ હેવ એક્સેપ્ટેડ. આઈ નો કે સીએસકે ના ડગઆઉટે બી એક્સેપ્ટ કરેલું છે આ વસ્તુ, બટ હી કાન્ટ હિટ વેન હી વોન્ટ્સ ટુ. જે પહેલા ધોની હતો ને કે મારે ચોથો બોલે મારી છક્કો, માર લઈશ છક્કો. હા, એ તો ખરું જ. એની આઈ થિંક હવે 40s નંબરમાં એની ઉંમર છે, સો તો ઇશ્યુ ફરક તો એટલે કે એ પોઈન્ટ પર જો ધોની જગ્યાએ દુબે આવ્યો હોત ને, તો દેર વોઝ નો વે કે આ ગેમ આરસીબી ની હતી. આ ગેમ આરસીબી ની હતી જ નહીં. એ જાડેજાએ અને માત્રે આ ગેમ પતાઈ નાખી હતી. પણ એ જે ધોની આયા ને સુયશની ઓવર વેસ્ટ થઈ, બીજા 2-4 બોલ વેસ્ટ થયા, ધેટ વોઝ ધ ડિફરન્સ ઇન ધ ગેમ. તું વિચાર કર આરસીબી કેટલા કેચ છોડ્યા. કોહલીના અંગીડી ફ્લેટ કેચ આવ્યો. રજત પાટીદારનો તો હાર્ડ કેચ હતો વચ્ચે. પાટીદારનો બી જો કેચ હતો જ, પાટીદાર બી હાથમાં વચ્ચેથી આવીને નીકળી ગયો છે. એનગીડી વાળો કેચ હતો, એ કેચ છૂટ્યો છે. લાઈક 3-4 કોહલી તો હાથ વચ્ચેથી નીકળી ગયો. કોહલીનો 2 હાથ વચ્ચે તેને જાડેજાનો કેચ હતો, એ ટાઈમ પર બહુ જ ઇમ્પોર્ટન્ટ કેચ હતો. કન્સિડરિંગ ધેટ ઓલ કે આરસીબી બહુ બધી મિસ્ટેક્સ કરી હતી. એટલે આ ગેમ આરસીબી જીતી નથી, આ ગેમ સીએસકે હારી છે. જે પોઈન્ટ પર પણ આજે જે સીએસકે નું હારું જાતે એવું આપણને આ સીઝન નવું જોવા નહીં મળ્યું. એ 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ઇટ્સ ક્વાઇટ હાર્ડ ટુ વોચ એઝ વેલ એઝ ફેન્સ. આપણને ખબર છે કે સીએસકે છે, મુંબઈ છે, આ બધી ટીમ્સની શું કેપેસિટી છે, રાઈટ? અને
And ક્યારે બી સીએસકે ને એવી પહેલી ટીમ નહીં બની સિઝનમાં જે એલિમિનેટ થઈ ગઈ, ક્યારે બી અત્યાર સુધીના જે 18 વર્ષનું જે આઈપીએલ ચાલ્યું છે. અને 10th નંબર પર તો મને યાદ નહીં કે છેલ્લે ક્યારે હતી સીએસકે. saddest part is કે જે આપણે ધોનીને સ્ટ્રગલ કરતા જોઈ રહ્યા છે ને, ઇટ્સ વેરી હાર્ડ ટુ વોચ એઝ ફેન્સ. આપણે બધા જ ધોનીના ફેન્સ છે અહીંયા, બટ ઇટ્સ વેરી હાર્ડ કે જો હું બી આરસીબીને સપોર્ટ કરવા જ બેઠો હતો, પણ મેં માની લીધું હતું કે આ ગેમ જતી રહી છે. જ્યાં પહેલો છક્કો પડ્યો ને, આઈ એક્સેપ્ટેડ ઇન્ટરનલી કે આ મેચ ગઈ, પણ પછી એ સીધો લો ફૂલ ટોસ આવો અને ધોનીનું મિસ કરવું અને આઉટ થવું, ઇટ્સ વેરી હાર્ડ ટુ અનયુઝ્યુઅલ. unusual as well and very hard to watch as fans. હવે તું વાત કર. બટ મારા ખ્યાલથી હવે તો આ લાસ્ટ જ હશે, તો બી જોઈએ. આઈ થિંક એના માટે જે બેસ્ટ ટાઈમ હતો એ 2023ની જે ટ્રોફી જીત્યો હતો એ સીએસકે, એ બેસ્ટ ટાઈમ હતો એનો રિટાયર થવા. પણ હી સેઝ કે હી ઇઝ પ્લેઇંગ ફોર ધ ફેન્સ. ઇફ યુ કેન પરફોર્મ ફોર ધ ટીમ યુ કેન બહુ પ્લે. બહુ બહુ ગોલ્ડન ફેરવેલ હોત, બહુ મસ્ત ફેરવેલ હોત. બહુ મતલબ ડ્રીમ ફેરવેલ એમ. જાડેજાએ લાસ્ટ બોલે ગેમ જીતાડી હતી. ઇટ વોઝ પરફેક્ટ ટાઈમ ફોર હિમ ટુ લીવ. લાઈક આ મેં બહુ બધા સ્પોર્ટ્સમેનના મોઢેથી સાંભળ્યું છે કે દેર ઇઝ અ રાઇટ ટાઈમ ટુ લીવ. તમને કયા ટાઈમ પર એક્ઝિટ કરવું ને એ ખબર હોવી જોઈએ, ટુ લીવ ધ ગુડ ટેસ્ટ ઇન માઉથ. તમે નાઉ ધીસ, આપણે બધા બી આપણને કોઈને આ રીતે યાદ રાખવો નથી ધોનીને, પણ વિલ ઓલ રિમેમ્બર ધીસ કે હાઉ ધોની લેફ્ટ. નાઉ વી ઓલ વિશ કે અગર નેક્સ્ટ સિઝન આવે તો આ એને કંઈક કમાલ કરે કે આ ટેસ્ટ બદલાય. બટ ઇફ હી ક્વિટ્સ આફ્ટર ધીસ યર, ધ એન્ડિંગ ઇઝ નોટ અ ફેરી ટેલ. આ મજા ના આવી એમ, કન્સિડરિંગ હાઉ ગુડ ઇઝ કરિયર વોઝ. એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બી રીતે લાસ્ટ મેચ હારીને રિટાયર થયો 19 વર્લ્ડ કપ વાળી. સો દેટ વોઝ વેરી હાર્ડ એઝ વેલ કે યાર એ ફિનિશ ના કરી શક્યો. એન્ડ નાવ અગેન ધીસ સીએસકે ફિએસ્કો ગોઈંગ ઓન રાઇટ નાવ. It's very hard to watch as fans, and this is not a right way to end a legacy which he have. પણ આ તો આપણો ઓપિનિયન છે. જો એને રમવું હશે તો નો ચાન્સ સીએસકે એને રમાડશે જ. એક એક એનું મતલબ એના પહેલા ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી છે, પણ ઓન ફિલ્ડ તો એ જ કેપ્ટન હોય છે. અને આ બી એક એક્ઝામ્પલ છે. હું ધોનીને ટ્રોલ નહીં કરતો, કોહલીને ટ્રોલ નહીં કરતો, પણ તમારા જોડે જો સારી ટીમ ના હોય ને તો કેપ્ટન કંઈ જ ના કરી શકે. Right now, guys. It's very fact. અગર કોહલીને બી બધા કહેતા હતા 2018-19માં કે કેપ્ટનથી કંઈ જ થતું નહીં, બટ આરસીબીની ટીમ જ નથી એવી કે કંઈક કરવા જેવી. અત્યારે આપણે ધોની ઇઝ ધ બેસ્ટ કેપ્ટન એમ, પણ એનાથી બી કંઈ જ નહીં થઈ રહ્યું અત્યારે આ ટીમ સાથે. વાત કરીએ સીએસકે નું તો અત્યારે આ છે, સીએસકે ઇઝ આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ, રાજસ્થાન ઇઝ આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ, આરસીબી ઇઝ ઓન ધ ટોપ કરન્ટલી. અને આ ગેમમાં અગેન વી ગોટ અ ન્યૂ મેન ઓફ ધ મેચ, રોમારિયો શેપર્ડ. સો કન્સિડરિંગ વોટ આરસીબી ઇઝ બીન થ્રુ, lots of different man of the matches in every game. So it shows દર that વખત કોઈક સ્ટેન્ડ અપ કરે છે. દર વખતે મોસ્ટ આપણે 11 મેચીસ થઈ, એન્ડ આઈ થિંક પાડીકલ વોન વન, કોહલી વોન વન, પાટીદાર વોન વન, કૃણાલ વોન વન, શેપર્ડ ટીમ વોન, ડેવિડ. ટીમ ડેવિડ વોન વન, હેઝલવુડ વોન વન. સો 6-7 તો મેં ગણ્યા, મે બી કપલ ઓફ મોર, બટ ઇટ શોઝ દેટ ટીમ ઇઝ કમ્પ્લીટલી શોઈંગ ટીમ એફર્ટ્સ. બધા પ્લેયર દર ગેમમાં આવીને કંઈક પરફોર્મન્સ કરી રહ્યા છે. સો ઇટ્સ અ ગુડ રોલ ફોર આરસીબી રાઇટ નાવ. અને આ જ એક બેલેન્સ ટીમ કહેવાય એમ, કે કોઈ બી પોઝિશન પરથી કોઈ બી પ્લેયર ખેંચી જાય છે, એટલે એ જ એક બેલેન્સ ટીમ છે. હવે સામે જે મને આ જ વસ્તુનો ઇસ્યુ છે બીજી ટીમથી છે ગુજરાત. ગુજરાત ટાઇટન્સ. ટોપ 4, બટ મેં કાલે જ એક સ્ટેટ્સ વાંચ્યા, 82% રન એ લોકોના આવ્યા છે ટોપ 3 માંથી, વિચ શોઝ અ વેરી ગુડ પોઈન્ટ રાઇટ નાવ કે એ લોકોની દર મેચમાં ટોપ 3 માંથી કોઈ એક હાફ સેન્ચુરી મારી છે, એટલીસ્ટ વન પ્લેયર. ઇટ શોઝ ઇટ્સ અ ગુડ થિંગ, બટ એટ ધ સેમ ટાઈમ લેટ સપોઝ ગુજરાત ફાઇનલમાં આવી ગયું અને ફાઇનલમાં આવીને 3 જણની વિકેટ પડી ગઈ, then we don't know what's going to happen. એટલે જે એમનું મિડલ ઓર્ડર છે એ ટેસ્ટ થયું જ નથી. થયું કોઈ બી ટીમે નથી. હજી આપણે કે નહીં રમતું, પણ આપણને ખબર જ નથી. એ જે પ્રેશરની સિચ્યુએશનમાં એ એક્સપોઝ થયા જ નથી. ચલ એ લોકોના મિડલ ઓર્ડરમાં છે વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન. અને તું વિચાર કર કે સાઈ સુદર્શનની શું કન્સિસ્ટન્સી છે. એ તો ખરું જ, પણ અત્યારે એ રીતે જોઈએ
તો એવું આ મિડલ ઓર્ડર માંથી આપણે બિગ ઇનિંગ અત્યાર સુધી જોઈ જ નથી. બધી જે ટોપ થ્રીમાં બી એમાં વાત કરીએ, સાઈ સુદર્શન અલગ જ કન્સિસ્ટન્સી પર ચાલી રહ્યો છે, જે ડિસિપ્લિન એને બતાવ્યું અને છે દરેક મેચમાં. શુભમન ગિલ કોટ અપ ઇક્વલી. શુભમન ગિલ બી હવે હમ સારા એવા રન્સ મારીને સારી સ્પીડમાં રન મારીને બેઠો છે. નો ડાઉટ એ લોકોને એમના ટોપ 10 માં છે ઓરેન્જ કેપ. યા 3-3 છે. સો ઇટ શોઝ અ ગુડ કન્સિસ્ટન્સી, બટ વી ડોન્ટ વોન્ટ કે ટીમ આટલું સારું પરફોર્મ કરીને ફાઇનલમાં આવે એન્ડ એટ ધ ફાઇનલ યુ ગોટ ટુ શો દેટ યોર મિડલ ઓર્ડર વર્ક્સ, જેવું આરસીબી તો 2016માં થયું સોલમાં થયું હતું હતું. એ મેચ બી એવું નહીં કે ફેલ થઈ હતી, ખેંચી પાછળ ખાલી મિડલ ઓર્ડર ને ખાલી ફિનિશ જ કરવાનું હતું, જે ઓલરેડી મેચ ફિનિશ હતી. આઈ એમ હેપી કે આરસીબી ના બધા સ્ટેજીસ પર આ બધું અલગ થઈ રહ્યું છે. સો દે નો હાઉ એવરીથિંગ ઇઝ વર્કિંગ ઓન. બટ ગુજરાત જોડે આ હજી ચાન્સ નથી આવ્યો. નો ડાઉટ ઇટ્સ ઓકે કે પરફોર્મ કરી રહ્યું છે, દે આર વિનિંગ, ધેટ્સ વોટ મેટર્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે. મહેરાજી બટ ફાઇનલમાં આવીને અગર આ કોલેપ્સ થયું દેન વી ડોન્ટ નો વોટ્સ ગોના હેપન. એ ફાઇનલના દિવસે જ ખબર પડે. બટ એટ ધ બટ સેમ ટાઈમ ગુજરાત ઇઝ ઓન અ ગુડ રોલ. સો પણ એ ગુજરાત ટાઇટન્સ આઈ થિંક જે સોલિડ ટીમ બને. 2023 આવતા જ કપ જીતી ગયા. 2022 કપ જીત્યા. 2023 ફાઇનલિસ્ટ જે એમની જ હતી, 100% કોઈને એવું કોઈ ચાન્સ નતો સીએસકે નો જીતવાનો. 19.4 સુધી એમની હતી. લાસ્ટ યર ગુજરાત 8th હતું, પણ એ શુભમન ગિલનો ફર્સ્ટ યર હતું એઝ અ કેપ્ટન. બટ આ વર્ષે ટીમનું ગુડ સ્ટેબિલિટી વિથ એડિશન ઓફ જોસ બટલર, વિચ હેઝ બીન અ ગુડ રિઝલ્ટ ફોર ધેમ. એ લોકોને જે કોર જોતું હતું એ જોસ બટલરથી મળ્યું છે. સાઈ સુદર્શન વોઝ ગુડ લાસ્ટ યર એઝ વેલ. એટલે that stays the same, બટ જે એક બેકઅપ જોતું હતું ઓપનિંગ ટીમને એ બટલરથી મળ્યું. એક જે થોડું અનયુઝ્યુઅલ થિંગ જોવા મળી છે ગુજરાત ટાઇટન્સની બોલિંગમાં છે રાશિદ ખાન. રાશિદ ખાન કન્સિસ્ટન્ટલી જોડાયો છે દરેક મેચ, મને જે લાગે ક્યારે છે જોયું જ નથી. એને જે થોડુંક એક્શન ચેન્જ કરવું પડ્યું ને, એ પછી તેની જે રિધમ ગઈ છે ને એમાં પ્રોબ્લેમ છે. સેમ પ્રોબ્લેમ થયો છે પથિરાના જોડે. પથિરાનાને બી એક્શન થોડીક બદલાવડાઈ છે આ લોકોએ કાયદા કાનૂન પ્રમાણે. અને બુમરાની બી જે ઇન્જરીના લીધે છે એક્શન બદલાય છે. જેનો આમ આવતો હતો એ હવે વધારે પડતા અંદરથી આવે છે. એટલે જે સ્ટેટ્સ જે આપણને દેખાય કે બુમરાને ઇઝીલી કોઈ છક્કો મારી જ ના શકે એમ. હવે થોડુંક પ્લેયર્સ દેખાઈ રહ્યા છે કે થોડુંક વધારે ઇઝીલી એ લોકો મારી રહ્યા બુમરાને બી. એટલે થોડી એક્શનમાં ચેન્જ આવે તો બોલર્સને કઈ રીતે ઇફેક્ટ થાય એ બી દેખાઈ રહ્યું છે. પણ રાશિદ ખાનની પરફોર્મન્સ તો આઈપીએલ કોઈ બી મેચ એવી છે જ નહીં જેમાં એરોએ 3-4 વિકેટ લઈ ગયો. વાત કરીએ આપણે મુંબઈની. મુંબઈ કન્ટિન્યુઅસ 6th ગેમ જીતી ગયું છે. અને મુંબઈમાં બી સેમ આપણે જે આરસીબીમાં વાત કરીએ છીએ એ જ વસ્તુ પણ મુંબઈમાં બી દેખાઈ રહ્યું છે કે દર ગેમમાં અલગ પ્લેયર સ્ટેપ અપ કરે છે. અને રોહિત બી છેલ્લી 4 ગેમમાંથી 3માં હાફ સેન્ચુરી મારીને બેઠો છે. સો રોહિતનો બી એ જે ટચ છે પાછું દેખાવા લાગ્યું છે. સૂર્ય અને હાર્દિક પ્લેડ એક્સેપ્શનલી ગુડ લાસ્ટ મેચમાં. બંને 23 બોલ 48 રન મારી આઈને જ મંડી પડ્યા હતા. સો સૂર્યાનો જે હવે જે ફોર્મ, જે એનો મતલબ જે ટોપ જે પ્રાઇમ ફોર્મ છે પાછો આવી રહ્યો. હાર્દિક પાંડ્યા બી અલગ જ ફોર્મમાં રમી રહે. એટલે જે ઓન પેપર જે બેટિંગ લાઇનઅપ કડક દેખાય છે એ હવે કડક સાચેમાં દેખાઈ રહી છે. અને મારા ખ્યાલથી આરસીબી એમઆઈ ફાઇનલ. એટલે એ ટીમને જો તમારે હરાવવું હોય તો મતલબ યુ હેવ ટુ you need ગીવ a good day. 110%. You need a good day to make MI lose again. એટલે ડ્રીમ આપણને ખબર જે છે કે ડ્રીમ સ્કોડ હોય, MI on paper, MI on the field, MI off the field, MI બધી રીતે બહુ સ્ટ્રોંગ છે. હવે બોલિંગ લાઇનઅપ જો જસપ્રીત બુમરાહ, પણ ટ્રેન્ટ બોલ્ટ, સમજ મારી વાત. દીપક ચહર. રોહિત શર્માનો બોલ વચ્ચે પડ્યો છે, રાઈટ, અને એને લોકોએ આઉટસાઇડ લેગ આપી દીધું. રિવ્યુ લીધો રોહિતે, આઉટસાઇડ લેગ આપ્યું. એ જ વસ્તુ બીજી મેચમાં થઈ તો એને ઇમ્પેક્ટ ઇન લાઈન બતાવે છે. ના એ તો કોઇન્સિડન્સ હતું આઈ થિંક. એમાં તો કશું. Okay, coincidences. Considering that as well, MI has good coincidences all the time. So you need luck, you need good team, you need good day to win against MI on a final. Considering odd year, તો જો બધા commentators કહે છે કે this is all lining up for RCB to win this tournament. બટ આ બધા ઓડ્સ મુંબઈના છે વિનિંગ માટે, કે પહેલાની ગેમ્સ હારો, પછી ઉપર આવો, પછી વધારે પડતા ઉપર આવો, ઓડ ઈયર હોવું,
બધાનું રમવું, ધીસ ઇઝ ઓલ એમઆઈ પાવર. એટલે ટોપ 4માં મુંબઈ ઇન્ડિયન્સ હોય તો મતલબ કોઈ બી જે બી બાકીની 3 ટીમો છે એ લોકોને ખબર જ છે કે મુંબઈથી આપણે બચીને રહેવું જ પડશે. જેમ મુંબઈ ઇઝ લાઈક જેમ આરસીબી ની ઇમ્પ્રેશન છે કે આરસીબી ચોક્સ અપ એટ ધ ઇમ્પોર્ટન્ટ ટાઈમ, એટ ધ પ્લેઓફ્સ એવરી ટાઈમ. એવું સેમ મુંબઈની ઇમ્પ્રેશન છે કે મુંબઈ કમ્સ એન્ડ દે ગ્રેબ ધ કપ. સો ટુ ડિફરન્ટ ટીમ્સ, ટુ ડિફરન્ટ રિઝલ્ટ્સ. પણ આ વખત મને લાગી રહ્યું છે કે આરસીબી બી એટલી સ્ટ્રોંગ, એટલી બેલેન્સ ટીમ છે. અને રોમારિયો શેફર્ડનું જે એડિશન કર્યું છે એટલે બેટિંગ લાઇનઅપ તો કડક થઈ ગઈ છે. એમ કે હવે જો સ્ટાર્ટિંગમાં અર્લી વિકેટ્સ ના પડે તો મારવાનું જ છે ખાલી. એ આ વખતે ભૂલ બોલિંગ થઈ, એ લાસ્ટ મિનિટમાં એ જ ભૂલ થઈ છે કે તમને સ્ટાર્ટ આટલું સારું મળી ગયું છે તો તમે 12મી 15મી ઓવરમાં કેમ ટુક ટુક કરો છો? કોઈ પોઈન્ટ નતો બનતો. તમે આઉટ થશો તો 10 રનમાં 10 રન બનાવીને છેલ્લે આઉટ થશો. સો દેટ બિંગ દેટ આરસીબી નું તો એ છે જ. મુંબઈની વાત કરીએ આપણે, મુંબઈની જોડે બહુ સ્ટ્રોંગ ટીમ છે અને બધા પ્લેયર ટાઈમ એન્ડ અગેન પ્રૂવ કરી ગયા છે કે એવરીવન ઇઝ ઇન ટચ, સેમ એઝ આરસીબી એન્ડ ધીસ સ્ક્વોડ એઝ વેલ. આ બે જ ટીમ એવી છે જેમાં બધા જ પ્લેયરે પ્રૂવ કર્યું છે પોતાને. બધા અને જ આ આઈએમઆઈની સ્કોડમાં 4 કેપ્ટન્સ છે. રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર, five IPL. મિચેલ સેન્ટનર. We have 5 IPL trophy captain. We have a Champions Trophy captain. We have a T20 World Cup captain. We have a Indian T20 captain right now. We have one IPL trophy captain. We have everything in a one single team. So And we also have Jasprit Bumrah. plus Bumrah and Trent. So a team of legends is MI. એ બધાની સામે કોહલીભાઈ છે with his RCB પણ squad. બેડ ડે હોય તો ભાઈ કેટલી બી તમારી સારી ટીમ હોય એ નહીં That's ચાલે. જે 2000 જો બે આ બધું આપણે બી બહુ નાના હતા, આપણે શીખ્યા છે 2016ના ફાઇનલ પરથી કે વોટ અ બેડ ડે મીન્સ. તમે 10 ઓવર 109 ઉપર 0 હવા પછી બી તમે ગેમ હારી શકો, દેટ્સ કોલ અ બેડ ડે. એવા બેડ ડેઝ હોઈ શકે અને ઇટ્સ અ ગેમ ઓફ લક એઝ વેલ. સો એવું તમે એવું ના કહી શકો કે આ ટીમ જીતશે, બટ યસ, એમઆઈ એન્ડ આરસીબી હેવ better odds than anyone else playing final Being because the finalists. બહુ સ્ટેબલ ટીમ છે બંને ટીમ પાસે. આ વાત વાત હતી કરીએ આ વાત હતી 5 ટીમ્સની. બીજા એપિસોડમાં આપણે વાત કરીશું બીજી 5 ટીમ્સની. પ્લીઝ સ્ટે ટ્યુન્ડ. બીજો એપિસોડ બી જોડે છે, એ બી જોજો. એમાં વાત કરી છે આપણે પંજાબ, એસઆરએચ, એલએસજી, દિલ્હી અને કેકેઆર. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સ્ટે ટ્યુન્ડ. Stay tuned. Audio Jungle. Welcome to your cricket podcast.